પાલનપુરમાં થયેલો હત્યાકાંડ પહેલા બી એક થયો હતો ને અત્યારે શાંતિબેન. પહેલા તો એમના માટે બહુ જ એટલે બહુ જ સહાનુભૂતિ એમના ઘરવાળાઓ માટે અને એમના છોકરાઓ માટે. કારણ કે આ સિચ્યુએશનને હેન્ડલ કરવી ઇઝી નથી. જ્યારે આપણા ઘરમાં કોઈનું નેચરલ ડેથ થાય ને ત્યારે બી એમની બોડીને જોઈને આપણને રૂવાતા ઊભા થઈ જાય છે ને આપણામાં વૈરાગ્ય આવે છે. પણ આ તો એક એટલી અનનેચરલ પ્રોસેસ છે. એમની બોડીને એવી રીતે જોવી એ બહુ જ અઘરું છે અને એ ભગવાન જ એમને હિંમત આપે. પણ મારું કેવું એ છે કે આને અને હેલ્થને શું લેવા દેવા છે જેને મર્ડર કર્યું છે એના માટે. કારણ કે હું એ જ એક સવાલ પૂછવા માંગુ છું તમને બધાને કે તમને શું લાગે છે કે કોઈ સ્વસ્થ માણસ હોય તો એ કોઈનું મર્ડર કરી શકે ખરી? ના. કારણ કે સ્વસ્થ માણસની નિશાની જે છે કે એ સર્જન કરી શકે, એ કોઈકનું સારું જ કરી શકે. અને ત્યાં જ આપણે અનહેલ્ધી છીએ બધા. ખાલી શરીરથી સારું હોવું એ હેલ્થ નથી. હેલ્થ એ બહુ ઊંડાણવાળો ટોપિક છે અને એને સમજવો જરૂરી છે. અને જો હજી બી નહીં સમજીએ ને એને તો આના કરતાં બી વધારે પરિસ્થિતિઓ ખરાબ થશે. દયા ભાવ, પ્રેમ ભાવ, સહાનુભૂતિ લોકોમાં વધશે જ નહીં. ક્રૂરતા જ હશે, ક્રાઇમ જ વધશે પછી.